પકડે એનું જ કાર્ડ રાખો છો, ના પકડે એનું કાર્ડ રાખ્યું તો આ જો સુધી ટાવર પકડે છે ને શબ્દનું તો સુધી ગોતી લેજો પા, નકે પછી તો મેં બીજી રીંગો વાગશી, વાઇબ્રેટ થાય. વીતેલી પળ તારી પાછી નહીં આવે સમજ મનુષ્ય ગમાર, ભવ સાગરની આ ભૂલવણીમાં વીતી ગયા યુગ. 4 યુગથી આ રમત રમતી આવે છે. થોડા મોટા થઈને કરો, થોડા મોટા થઈને કરો. અને તમે જુઓ તમારા આ વિસ્તારને તો હું ધન માનું છું, બાકી એક મોટી એક મજબૂરી છે, એક મજબૂરી છે આપણી બધાની. હું તમારા ભેળો હું નોખો નહીં. બાળકને દડે રમવા જાય ચાલે, હરીભાઈ જો નાનજો વાત ઉપર. બાળક દડે રમવા જાય તો, દોડિયા રાસ રમવા જાય તો, પિક્ચર જોવા જાય તો, ભજનમાં આવે તો તરત કઈક તારું મનવાની જરૂર જેની છે એમાં તો કોઈ મા બાપ આબાદ દેતું નહીં. તરત શું કહે તારું મનવાની છે, તાર વાર છે. જરૂર જો આબાની છે ને, એવું નથી કે હું આ એટલે કોઈ થઈ જાય ને બીજા જતો રહે ને. અને બહુ વિચાર કરજો, ભાઈ પહેર્યા છે પૂછી દો ચમ છે, મજા છે તો સંસારમાં છે. પોષ સંતોષ સાધુની સેવાય તમે કરી શકશો તો બાળકને જરૂર ચો હશે. સાબરકોઠામાં કડિયાદરા ગામમાં અમે જમીન બહાર નીકળેલા, અને એ વખતે એક ભાના હારે એમના છોકરાનો છોકરો 4 વર્ષનો છોકરો છે ભાઈ. અને એ છોકરો કે દાદા મારે ભજનમાં આવવું છે. ત્યાં ડોહો એનો દાદા શું કે ખબર છે, તારે વાર છે અત્યારથી અવરાય. શું આમાં ઝેર વેકાય છે બા? જો અમૃત વેકાય છે એ તો લાભો જ નહીં. કદાચ 2 શબ્દો એના કોને પડી જાય ને તો મા બાપની સેવામાં મદદ આવશે ને. અને પછી ડોહો લાયા નહીં. આ સંસ્કારની જ વાત કરું છું. સંસ્કારનો પાયો એ મા બાપ છે, પહેલી માં છે. પછી વાત કરું તમને. અને પછી ડોહો ભજનમાં આવી આગળ જ બેઠેલા, અને એને ખબર નહીં કે આ કાકા ધૂતિયાવાળા નીકળ્યા એ જ ભજનમાં હોજે છે, મને ઓળખતા નતા. અડધમાં ભજન આવીને મેં પૂછ્યું, કીધું ભા તમારું નામ? કે કરશનભાઈ. કેટલા વર્ષ થયા? કે 80 માં 1-2 ઓછો હશે. હે કે 80 માં 1-2 ઓછો હશે. ભજનમાં કેટલા વર્ષથી બેહો છો? કે સમજણો થયો તારનો 25 વર્ષથી બેહો. કોઈ ગુરુ શરણું સ્વીકાર્યું છે કે ના? ભજન બોલો છો કે ના? ભજન તમે ઉતાર્યું છે? મને કે ઉતરવા દેતો હશું. મન કે ઉતરવા દેતો હશું તો મૂકું ભા પેલો છોકરો તમારો જ હતો, તમારી જ વાડીનો વેલો છે, તમે નહીં ઉતરવા દેતા, એ ચોથી ઉતરવા દે. લાયા હોત તો શું હતું આ વખત? વીતેલી પણ તારી પાછી નહીં આવે સમજ મનુષ્ય કમા. ભવ સાગરની આ ભૂલવણીમાં કેટલાય દોડી અને થાકી ગયા, કોઈનાથી કોઈ મેળ આવ્યો. પણ જો આપણા ભાગ્યમાં હશે, હકીકત કહું, આપણું બેલેન્સ હશે, આપણું કર્મ એવું છે, તો આપણા ભાગ્યમાં હશે ને તો એ જોઈ જવાનું નહીં. હેડ્યું આવશે. અને ભાગ્યમ નહીં હોય ને તો આપણા બાપની તાકાત નહીં કે મેળવી શકે. એક દીકરીને 3 દુષ્કાળ પડ્યા એના પિયર સાસરામાં, 3 દુષ્કાળ પડ્યા. હવે દીકરીએ વિચાર કર્યો બાપાને સમાચાર આલું મને ટેકો કરે, પણ ડોહો કેવા એના બાપો કેવા હતા ખબર છે? કર્મને માનવા વાળા, ભક્તિભાવ વાળા, કર્મને માનવા વાળા. કે કર્મ કરો ને ખાઓ, તમારા ભાગ્યમાં છે જ મળશે, ડરશો નહીં. આજ નહીં તો કાલે આવવું પડી છે. અને એ તો કંઈક મેળવવું હોય ને તો કંઈક ગુમાવવું પડે છે. જે ડૉક્ટરો થયા હોય ને એને પૂછો ને તો એની આખી જવાની ગુમાવી મારી છે, તાણી ડૉક્ટર બન્યા છે. 10મા સુધી રમત છે. 10મામાં તમે પાસ થાઓ પછી જે લાઈન પકડો
અને એ લાઈન પકડીને 12માં પછી બહાર આવો અને લાઈન ટકાવાળી લાઈન ઉપર હેડો તો મળે કે ના મળે? હમૂળ તો નિહાળમાં ના જોવો એને. કર્મ તો કરવું. આ દીકરીએ વિચાર કર્યો મારો બાપો નહીં આવે, સગવડ ઘણી છે, પણ એ તો એમ કહે કે કાંટા દો. અને હકીકતમાં કોઈ પણ દુષ્કાળ આવે ને તો આપણા વડીલો એમ કહેતા કે આપણને કંઈક શીખવાડવા માટે આવે છે કે એક સમયે સારની તંગી હતી, આવું થયું તો બીજા વર્ષ અંગુરો થાય. આપણા વડીલો આવું કરતા. એટલે એની માને ફોન કર્યો કે મારે 3 વાર 3જું વર્ષ આવ્યું, વર્ષમાં ઠા નહીં, છો મજૂરીએ જાવું નથી, થોડો ટેકો કરો માં. એટલે એની માએ કીધું કે તારા બાપાને કોમ જવાનું હોય ને એ દાડ હું ફોન કરું ને તાર બાપો ઘેર હશી તો હાલવા દેશી નહીં. માની દયા આવી. બાપને એવું નતું કે નહીં આવ્યું. એટલે એને પેલા ડોહો શનિવારના દાડ બહાર નીકળ્યો, એને ફોન કર્યો કાલ તાર બાપો શનિવારે હાજર નહીં તો તું જમીન બેલ હું તને ટેકો કરું. એટલે જમાઈ આવે એની મોર તો એ ડોશી હતા ને દીકરીને હાલવા માટે એની મમ્મી કંદોઈના અહીંયા જઈ અને 1 કિલો મોતીચૂરના લાડવા લાવ્યા. 1 કિલો 8 લાડવા લાવ્યા. અને એ લાડવાને અંદર હોનાની લગડીઓ, આ તો ઘર સુખી હતું, હોનાની લગડીઓ મેલી અને ફેર લાડવા વાળી દીધા. જમીન ખબર પડે નહીં, ઘેર જાતી સોરી ખોલ છે ખબર સોરીને પડી જાય બાજમાં આવ્યું છે, પણ જમીન ખબર પડશે અને ડોહાન કહી દે તો ઘરમાં થાય અને જમીન ખબર પડે નહીં ના. અને લાડવામાં મેલીને ફિટ કરીને એમને એમ પાછું ખોખું મેલીને દોયડો બાંધીને થેલી માલ્યા. જમાઈ આયા, જમાડ્યા, કલાક વિહમો ગાધો. પછી કે જમાઈરાજ તમારે જવાનું છે ને? તારે કે હોય તો કે લોતા તમે નીકળો. જમાઈ તો ને એમ થયું કે હું એટલેથી વિહુશીના લઈ ભાડું ભરીને આવ્યો. મને એમ કે વળતા કોક આલશી તે વળતા ભાડું થાય પેલાના વિહે. હવે આ લાડવા અમે નહોતા પાડ્યા, વખો છે અહીંયા લાડવા ખાવાનું શું છે તે મને લાડવા આલો છે. એટલે જમાઈએ વિચાર કર્યો જાઉં સિરત કે જે કંદોઈના અહીંયાથી ડોશી લાયા તો એ જ કંદોઈના અહીંયા જમાઈ છે. શેઠ કે મોતીચૂરના લાડવા લેવાશે કે કેટલા છે કે કિલો? એટલે કે હાલ મેં 150 રૂપિયા આલ્યા હતા, 120 લઉં કે 120 તો 20 લાય. 10 લગડીઓ 10 તોલા હોનું ચોજ્યું 120 લઈને જવાઈ. અડધો કલાક થયો, કંદોઈને ટેમ મળ્યો નહીં લાડવા ફેદવાનો, કોઈ જોઈને તોલ કરીને લઈ લીધા. અડધો કલાક થયો અને ડોહો ગોમથી આવતા હતા. એટલે ડોહે વિચાર કર્યો ઘણા દાડા થયા છે મોતીચૂરના લાડવા ખાધા નહીં તો આ કંદોઈ ના હતી. ડોહે જઈને કંદોઈ કીધું કે શેઠ લાડવા છે મોતીચૂરના? કે હાલ 1 કિલો આવ્યા છે, 120 લીધા છે, 130 બીજા 30 આલો, 150 માલ દો. ડોહાએ 150 રૂપિયા આલી એનું પડી કોઈ ડોશીએ આલ્યું, જમાઈને જમાઈ આલ્યું, શેઠને શેઠે આલ્યું, કોઈ ફેંક્યું. ડોહો લઈને ઘેર આવીને ખાટલામાં બેઠા કે ડોશી શું કરે છે? કે આ વાહણ સાફ કરું. કે પસે કરજી કે ચમ? કે ઘણા દાડથી મોતીચૂરના લાડવા ખાતા નહીં. ઓયા અન ડોશીએ ખાલી થેલીનું કવર જોયું ને અને તરુજાટ વસીટી ગયો કે આ ભમરાળાને આલ્યું તું નોય ચોથી આવ્યું. હવે ડોશી બોલા તો ડોશી શાંતિથી બેસી રહી અને ડોહે એમ કઈ લાડવો પાજો ને ખડીને લઈને પડી. અને જેવી ભય પડી ને એવી ડોહે હાથમાં પકડી. હવે એની ઓળીસા વગર રે ભા ડોશિયા લાડવામાં આપણી લગડી ચોથી આવી. આ લગડી આપણી છે તો શેઠના અહીંયા જઈ કેવી રીતે? પછી એમને વાત કરી કે છોડીને વખો હતો, મેં જમીન બોલાયા હતા, મેં લાડવામાં ગોઠવી હતી,
પણ આના કર્મમાં નહોતું તે કંદોઈને વેચ્યું છે ને તમે વળી પાછું એની માં હાલતી હતી તોય જીવ ભા હકીકત કહું ભાગ્યમાં નહીં હોય ને તો આયેલું ભાગ્યના જ ખેલ સારે અને જો આપણા ભાગ્યમાં હશે ને તો તમે ઊંઝા હશો ને તો આવશે તમે સંડાસ જિલ્લા છો 3 વર્ષ ધક્કા ખાઈ પૈસા ના પડતા હોય પણ એનો સમય જો આવે ને તો તમે સંડાસ જિલ્લા છો ને અહીંયા આવવા આવશે વાહ બાપુ વાહ તો પછી સંડાસમાં લઈ રહ્યા હોય પાછો મેલાય સંડાસમાં લઈ રહ્યો નહીં કેમ કે તમે બેંકમાં જો મેનેજર એમ ના કે સંડાસ વાળા છે કહેવાનો ભાવ સમય આવે ને તો ગમે અહીંયા જગાડી ના લે અને સમય ના આવે ને બા પણ કર્મ આપણું એવું હોવું જોઈએ અને પરમાત્મા ઉપર વિશ્વાસ એવો હોવો જોઈએ કે મારું કર્મ છે ને તો મને એક દાડો ફળ મળશે.